ચોમાસામાં જો તમારા બાળકને અચાનક પાણી જેવા ઝાડા શરૂ થઈ જાય તો શું તમે તરત જ મેડિકલ સ્ટોરમાંથી ઝાડા બંધ કરવાની દવા લઈ આવો છો? જો હા, તો તમે આ બાળકના જીવને જોખમમાં મૂકી રહ્યા છો. ચોમાસામાં થતા મોટા ભાગના ઝાડાઓ દૂષિત પાણીને લીધે થતા હોય છે, એટલે કે રોટા વાયરસના લઈને. ઝાડા અને ઉલટી થવી એક શરીરની સારી પ્રક્રિયા છે. તેના દ્વારા પેટમાં રહેલા વાયરસને તે બહાર ફેંકી રહ્યું છે. જો તમે શરૂઆતના જ ઝાડાને બંધ કરવાની દવા આપી દેશો તો વાયરસ બાળકના પેટમાં જ રહી જશે અને ઇન્ફેક્શન આખા લોહીમાં ફેલાઈ જશે. ઝાડા થાય ત્યારે તેને રોકવા માટેની દવા ક્યારેય ના આપો. બાળકને સતત ઓઆરએસનું પાણી પીવડાવતા રહો, જેથી શરીરમાં પાણી ના ઘટે, અને ડૉક્ટરને બતાવીને ઝીંકના સિરપ પણ શરૂ કરી શકો છો. અને જો ડૉક્ટર સલાહ આપે તો તમે પ્રોબાયોટિક શરૂ કરી શકો છો. પણ પોતાની રીતે મેડિકલમાંથી કે નજીકના દવાખાનામાંથી બાળકને ઝાડા મટાડવા માટેની દવા બિલકુલ ના લો. પેરેન્ટિંગની આવી ટિપ્સ માટે મારા વિડીયો જોતા રહો.